કચ્છ ખૂબસૂરત છે, પણ ખૂબસૂરતની સાથે કેટલાક નાના નાના ડાઘ. આ જે ડોલ છે, આ રસ્સી છે, આ જે દોરીથી બાંધેલી છે, આ પ્રદેશની વાસ્તવિકતા છે. અહીંયા નર્મદાનું પાણી નથી આવતું. નળ નથી. નળ છે, બધી ઘરોઘર નળ છે, પણ પાણી નથી આવતું. તો સારું કામ કરે છે સરકાર. સરકાર તો કામ સારું કરે છે, પણ અમારો નસીબ થોડુંક પાસે છે. આ તરસ્યો પ્રદેશ કહેવાય છે, આ તરસનો પ્રદેશ કહેવાય છે. માણસો પીવા માટે પાણી ક્યાંથી લાવે એ બહુ જ મોટી સમસ્યા છે. કચ્છની સરખામણીએ જ કચ્છના આ પ્રદેશો થોડા વંચિત છે, પણ એમણે જેમ કહ્યું એમ કે એમને આશા છે બીજું કે એમને સરકાર પર પણ એવું છે કે ખાસો બધો વિકાસ પહોંચ્યો છે. હું પોતે 5 સાલ ભલે હું હતો કોંગ્રેસી, 5 સાલ તમે કોંગ્રેસી હતા, હવે પણ કોંગ્રેસ આટાણે કોંગ્રેસી છું. ભલા સમજ્યા, હું ખોટું નથી બોલતો. તમે સમજો કે આ પ્રામાણિકતા પણ તમને કચ્છમાં જ જોવા મળે કે જ્યાં કોંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે કે હું કોંગ્રેસી છું, પણ છતાં એ વાત માનવી પડશે કે સરકારે કામ ઘણા બધા કર્યા છે. નમસ્કાર, આ કચ્છ છે અને કચ્છ ખૂબસૂરત છે, પણ ખૂબસૂરતની સાથે કેટલાક નાના નાના ડાઘ કરતાં પણ પ્રદેશની પરિસ્થિતિ અહીંયા ઘણું બધું આપણને બતાવી જાય છે. દાહોદના રતનમહાલમાં વીરડા ખોદતી નાની છોકરીઓને જોઈ હતી અને એના પછી જોયું કે મોટા વીરડા ખોદવામાં આવે છે મીઠા પાણી માટે. અહીંયા મીઠું છે, પણ મીઠું હોવાથી જેટલું ટુરિઝમ છે એટલો ગેરફાયદો પણ ભૌગોલિક દ્રષ્ટિએ એ છે કે કચ્છની તરસ નથી છેપાતી. આ તરસ્યો પ્રદેશ કહેવાય છે, આ તરસનો પ્રદેશ કહેવાય છે. માણસો પીવા માટે પાણી ક્યાંથી લાવે એ બહુ જ મોટી સમસ્યા છે. હું કચ્છના ઉત્તરી વિસ્તારમાં છું, સરહદી વિસ્તારમાં, અને કચ્છના દિનારા સહિતના ગામમાં, મોટા દિનારા ગામ છે કાકા, અને આ મોટા દિનારા ગામમાં છું. તો હું આપનું નામ શું? શકુરભાઈ. હા, શકુરભાઈ સાથે હું વાત કરું અને આપણને પ્રદેશની સ્થિતિ સમજાવે. પણ એ પહેલાં એ વીરડો ખોદેલો બતાવવો છે તમને. વીરડો એટલે એક પ્રકારે આ જે હું છું, આખો આ જે વિસ્તાર છે એ તળાવ છે. ચોમાસામાં આ તળાવ હોય છે, તળાવ ભરાઈ જાય આખું. પછી ઉનાળો એટલે હજી એકદમ શરૂઆત છે ઉનાળાની. અમે જ્યારે આ શૂટ કરી રહ્યા છીએ ત્યારે માર્ચનો એકદમ અંત છે, એપ્રિલની શરૂઆત થવાની છે 1-2 દિવસોમાં. અને આવા સમયે આખું તળાવ સુકાયેલું છે, પણ એ સુકાયેલા તળાવમાં તમે એકદમ ઊંડું ખોદી નાખો એટલે તમે બોર ના કરી શકો, કેમ કે બોરવેલ કરો તો નીચેથી ખારું પાણી આવે. અને એટલે જ થોડું માપસરનું ખોદીને ફૂટી ન જાય એનું ધ્યાન રાખીને એને જ્યારે ખોદવામાં આવે ત્યારે વીરડા બનતા હોય છે. ને આ રીતે મીઠા પાણીના વીરડા છે. એક નાનો માપસરનો બનાવેલો ખાડો તમે સમજી લો, અને એ ખાડો છે એને વીરડો એટલે કહેવાય, મીઠા પાણીની વીરડી એવું કહેવાય, કેમ કે રણમાં વીરડી સમાન જ છે. આ રણની વીરડી છે, આ એટલી મીઠી લાગે છે, એટલી સારી લાગે છે. અને તમે આના રંગ પર કે દેખાવ પર ન જતા, આ જે ડોલ છે, આ રસ્સી છે, આ જે દોરીથી બાંધેલી છે, આ પ્રદેશની વાસ્તવિકતા છે. અહીંયા આ રીતે જ લોકો પાણી પીતા હોય છે. આ રંગ પણ તમને બતાવું, અને સાથે એ પણ કહીશ કે રંગ પર ન જતા, કેમ કે શકુરભાઈ મને કહી રહ્યા આમાં પાણી પેલું માટી હતી એટલા માટે એવું થઈ ગયું છે ને. હા, એ રહેવા દો, હા વાંધો નહીં. હા, પણ આ હકીકત છે કે આ રીતે જ અહીંયા લોકો પાણી કાઢતા હોય છે. ત્યાં માટી હતી એટલા માટે આખું માટીવાળું પાણી હતું. એ કાઢશે એટલે આપણને ખબર પડશે. તમારું એવું કહેવું છે કે આ પાણી પહેલાં કરતાં મીઠું હોય છે? પહેલાં કરતાં મીઠું. અચ્છા, તમારે આ શેના માટે વપરાય? પીવા માટે પણ? આ પીવા માટે આ ને ચોપા માટે. ચોપા એટલે પશુ માટે, ઢોર માટે? હા, ઢોર માટે. તો કેટલા ઢોર છે તમારે? મારા ઢોર છે 20 છે. 20? તમે માલધારી છો એમ ને? માલધારી. હા. તો ભેંસો છે? ભેંસો છે ને. ભેંસો છે, પછી બીજું શું છે? બીજું એક જ ગાય છે, બધી ભેંસો જ છે. અચ્છા, તો એને આ પાણી પીવડાવો તમે? હા, એટલે જુઓ, આ તમે એને ડોલમાં રાખીને જોશો તો પણ તમને ખબર પડશે કે આ પાણી છે. અને આ પાણીના દેખાવ કે રંગ પર મને એવું લાગે છે કે તમારે ન જવું જોઈએ. એમના કહેવા પ્રમાણે આ ખાસું મીઠું છે. ઊભા રહો. ખરેખર મીઠું. એટલે બાકી તો ખારું આવે ને આમાં? નીચે જાવ તો ખારું આવે. નીચે જાવ તો ખારું આવે. નીચે જાવ તો ખારું. અને આને વીરડી કહેવાય, વીરડો ખોદ્યો કહેવાય.
અચ્છા, અને આ પાણી તમે પશુને પીવડાવો છો? જુઓ, આ તમને એક્ઝેક્ટ અહીંયા ખબર પડશે, એટલે આને ગાળવું પડે ને પણ? હા, ગાળવો પડે. હે ને? પશુઓ માટે એમ જ હાલે, બાકી આપણે પીવા આપણે માટે પીવું હોય તો ગાળવું પડે. ગાળવું પડે. અહીંયા પાણી તમે શેનાથી મંગાવો છો? જ્યારે વીરડામાં આવી જાય ખરું દર વખતે પાણી? ચાલુ જ હોય. ચાલુ જ હોય ને? આપણે જેટલો પાણી જેટલો સમજો ને, આ વીડો એમ જ કેટલો પણ નીકળે એટલો વધતો આવે. તો તમારે અહીંથી પાણી ભરીને તમારું ઘર ત્યાં છે, અહીંયાથી દૂર ખબર નહીં પશુ દેખાશે કે કેમ કેમેરામાં, પણ ત્યાં દૂર પશુ છે, ત્યાં એમનું ઘર આવેલું છે. તો પશુને પીવડાવવા અહીંયા લઈને આવો ને તમારે લઈ જવાનું હોય ત્યાં લઈને જાઓ. ત્યાં લઈએ. બરાબર. અને બાકી કેવી રીતે પાણી આવે અહીંયા? બાકી લાઈનનું પાણી તો 15 ડી 20 ડી. અહીંયા નર્મદાનું પાણી નથી આવતું? નથી આવતો. નળ નથી? નળ છે, બધી ઘરોઘર નળ છે, પણ પાણી નથી આવતો. અચ્છા. અને કચ્છમાં તો એમે પાછું પાણીની ખેંચ છે. પાણીની ખેંચ છે. આ વિસ્તારમાં નર્મદા નથી આવી ને? ના ના, નથી આવી. અહીંયા ક્યાં નથી આવી? ભુજ સુધી આવી, ભુજથી આ બાજુ નથી આવી. હવે કદાચ પેલું વેકરિયા રણ આવે છે ત્યાં પણ નર્મદાનું પાણી આવ્યું છે લગભગ. એવું પાણી આપણે જે છે બીજા જો વોટર સપ્લાયના જે છે ને બોર છે, બોર છે, ઓનું પાણી આવે છે. અચ્છા. વેકરિયામાં જે પાણી છે વોટર સપ્લાયના બોરો ભુજથી ઉ બાજુ કરેલા છે, તેમાંથી પાણી ખેંચી આવે છે. એમાંથી પાણી ખેંચી અહીંયા લોરિયા આવે, લોરિયાથી ખેંચી આવે લુડિયા આવે, લુડિયાથી ખેંચી આવે પછી આ બાજુ આ વિસ્તારને પાણી મળે. પાણી મળે. અને અહીંયા ડેમ છે નજીકમાં કોઈ નદીનો? જી, એક જ છે આ બાંડી ડેમ. બાંડી, અને ત્યાં પેલા ડેમમાંથી ભરે? હા, બીજો અહીંયા બોર કરેલા બાંડી ડેમ, અહીંયાથી પાણી ખેંચે છે. અચ્છા. એ થોડોક ખારો પાણી મોરો હોય એટલે એવું પાણીથી એ ભેગો મિક્સ કરીને. અમે છે ને ધોરડો ગયા હતા, તો એટલું સરસ ગામ છે, એકદમ બધું ડેવલપ થઈ ગયેલું છે. આ તમને શું લાગે છે કે ઉત્તર કચ્છ બાજુ એનું એ પ્રકારનો વિકાસ ક્યારે આવશે? શું લાગે છે? એ હવે આવી જશે. આવી જશે ને? ઓકે, એ તો આવી જશે. હવે ફેક્ટરી અમાર બોર્ડર બાજુ જે બોર્ડર વિસ્તાર છે એમાં ફેક્ટરી આવી તો આ માણસને રોજીરોટી માટે જ્યાં નીકળો એને 500 800 1000 રૂપિયા દરરોજના મળવાના જ છે. નકા તો અમે જઈએ બહારે ભૂથી ઉ બાજુ જઈએ તો ઉहाँ અમારું રોકાણ થાય તો જ રોટલો મળે. સમજો 500 રૂપિયા ઉहाँ કમાય એ દરરોજ અહીંયા ઘરે તો ન પહોંચી વળે. હા, દરરોજ પહોંચાય નહીં ભુજથી. હા, એટલે 500 માંડ બચે પછી. હા, 500 માંડ બચે. અહીંયા જ ફેક્ટરી ખુલવાની છે, એટલે દરરોજ કામ કરીને પાછા. ચાલુ છે ખોલવાની નથી, ચાલુ જ છે. અચ્છા, ચાલુ થઈ ગઈ બધી ફેક્ટરી? શેની, મીઠાની છે? ના, મીઠાની આ બાજુ છે. અંદર તો સોલાર બીજા એ બધા આ સોલાર નું આખું કર્યું છે. આ લેન આ જો આ એક આ લેન ચાલુ છે. બીજી ઉ બાજુથી ચાલુ છે, ત્રીજી ઓની ઉ બાજુ 3 લાઈનો, એવી 3 લાઈનો ચાલુ છે, એટલે સોલાર ની વીજળી પહોંચાડે. હા, સોલાર ની વીજળી પહોંચાડે. બહુ સરસ, બહુ સરસ. તો કચ્છમાં મને એવું લાગે છે આ વિસ્તાર અને એક થોડો પેલી બાજુ અબડાસા નલિયાનો વિસ્તાર એવો છે, થોડો રાપરનો એવો હિસ્સો કે જ્યાં ઓછો વિકાસ છે, તો ત્યાંય પહોંચી જશે હવે. ત્યાં પહોંચશે હવે. અંદરથી બીજા આવે પવનચક્કી. અચ્છા, પવનચક્કીઓ મોટી મોટી એ અંદર ચાલુ છે. તો ત્યાં તમને બધાને રોજગારી પણ મળશે? મળે ને. આ તમારો છોકરો છે? ના, મારો દોહિત્ર છે. દોહિત્ર છે? અચ્છા, તો તમારો છોકરો મોટો છે? મારા છોકરા મોટા છે. અચ્છા, તો એ શું કરે છે, ભણવા જાય છે? ના, એ ચોપાની ડોહાઈ કરે. ચોપાની ડોહાઈ એટલે ઢોર ચારે છે એવું કહેવા માંગે છે? ને દૂધ કાઢે. દૂધ કાઢે. અચ્છા, દોહાન કરવાનું. અચ્છા, તો ભણાવવાનું નથી? ભણાવવાના નાનકડા નથી અમારા બાજુ. ઈ જ પ્રોબ્લેમ છે, બસ કમી ઈ જ છે. ભણતર નથી તો કાંઈ નથી. આ ટાઈમમાં કાંઈ નથી. વાત સાચી છે. આજે ભણતર નથી તો કાંઈ. અહીંયા સ્કૂલો નથી એટલી બધી? છે, ઘણી છે. અમે કહીએ કે સ્કૂલ નથી, ઈ ન. અચ્છા, સ્કૂલ તો છે, છોકરા નથી ભણતા. અને સમજી લો ગામમાં 5 10 શિક્ષક છે બધા, ભાઈ બધા ઘણા છે. એમ અમે કહીએ કે સરકાર કાંઈ નથી કરતી, ઈ નથી. ખોટું છે. ઈ ખોટું કહે. તો સારું કામ કરે છે સરકાર. સરકાર તો કામ સારું કરે છે, પણ અમારો નસીબ થોડુંક પાસે છે. અરે ના, એ તો પછીના છોકરાઓ ભણશે, એને રહી ગયું બિચારા. અમારો એમ કહીએ છીએ નસીબ ખરાબ છે. અમારા છોકરા નથી હજી પણ જે નાનકડા છે એના માટે અમારું ધ્યાન ઓછો. મારો નથી, આખી અમારી પબ્લિકનો. અમે એમ જ કહીએ અમારી પબ્લિક આખીનું. તમારો કયો સમાજ છે? તો સમાજ મતલબ સમા. હા, અચ્છા, સમા. અચ્છા, સમા કહેવાય એને? અમે સમા કહેવાય અમે. અને
અમે ગા જત હોય અલગ ના હું જત અલગ અમે સમા ગા સમા ઘા સમા ઓકે અને જાડેજો જાડેજો અમારો ભાઈ થાય. અચ્છા થોડી પેઢીઓ આગળ જાવ હા એટલે થોડો પેઢી આગળ જાઓ તો જાડેજા ને ગા સમા હા 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 એ બે ભાઈ અચ્છા બે ભાઈ ને દીકરા. એટલે 5 પેઢી પહેલા તો બધા ક્ષત્રિયો જ હા હતા. હા ક્ષત્રિય જ હતા એ. અચ્છા તો હવે ધ્યાન નથી અપાયું બાળકો પર એવું છે હા. થોડું હા એ જ છે ભણતર ઓછી છે એટલે ધ્યાનથી જ. હા પણ આમાં માલઢોરમાં સારું કમાઈ લેતા હશે ને છોકરા? એ તો એમાં કાંઈ ન વળે બેન. માલઢોરમાં પહેલાંથી અમારા દાદા વડીલો જે માયત્રો હતા તે ટાઈમ નહોતું. હવે આ કાંઈ નહીં સમજો એને ખાવાનું બધું રોકડે લઈ પૈસેથી લઈને ચારો આપે ને. પહેલા સીમાડા હતા સીમાડામાં જ્યાં પહેલા ત્યાં તો ઘાસ હતું ઘાસ ખાસું. હતું સારું હતું. હવે તો કાંઈ નથી બધા ખેતી થઈ ગઈ. હવે એને પૈસે લઈને ખવડાવો ખાણ છે ઘાસ છે બધું છે. ના કાં તો આમ બરાબર છે ચોપા સમજે 60-70 લીટરના 1 લીટરના જડે. હા પહેલા એવા આ બંની ભેંસો છે બધી હા બની બેસે છે. હા તો હવે કેટલું દૂધ આપે? દૂધ તો આવે દૂધ એટલું જ આપે પણ સમજો એને ખાવડાનું તો બધું પૈસેથી મોંઘું પડે હા વાત સાચી પાછું પહેલા- પાણીની પહેલા- મહેનત બી એટલી લાગે. પહેલા એમને એમ ખાય ચરીને પાછી વળી આવે એને કાંઈ દેવાનું હતું નહીં. વાત સાચી ઉભા રહો હું તમારા દોહિત્ર સાથે વાત કરું. ગુજરાતી નથી ફાવતું એને? કચ્છી જ ફાવે? કચ્છીમાં કેમ છો ને શું કહેવાય નથી ખબર. શું નામ તારું? હારૂન. હા હારૂન. હરુણ અચ્છા હારૂન હારૂન હા અને હારૂન મજા આવે છે પણ માલઢોરને સાચવવામાં? હા મજા આવે. મજા આવે. તો ભણ્યો કે ક્યાં સુધી? 7મી. 7 પછી 7 પછી કેમ છોડી દીધું? જો દાદાને કેટલું દુઃખ થઈ રહ્યું છે. અయ్યો મજા ના આવી. મજા ના આવી? કેમ ના મજા આવી? અయ్યો હા ભેંસોમાં મજા આવી. ભેંસોમાં મજા આવે હા તો થાક ના લાગે દોવામાં? ના હાથ નથી દુખી જતા? તો બાકીના નાના ભાઈ બહેન છે એમને શેમાં મજા આવે છે? ઉन्हें स्कूल में સ્કૂલમાં મજા આવે છે ને એ લોકોને? તને કયા વિષયમાં મજા નહોતી આવતી તો છોડી દીધું? अయ్यो હા મજા ના આવી. એક બીમાં ના મજા આવી? અચ્છા હા તો છોડી દીધું તો કોઈ બોલ્યું નહીં કંઈ? ના પણ જો કે એની વાત બી સાચી છે એને જે મજા આવે એ કરે એમાં. હવે બાકીના લોકો ભણશે પણ એટલે ભણશે તો ઘણું બધું સારું થશે. હવે તો ભણે છે. હવે ભણે છે ને બધા? હવે તો ભણે છે. હવે તો સમજો અમારા બાજુ અહીંયા 11 સુધી અહીંયા છે નિસાર. એનાથી આગળ જાવ તો પછી ભૂજ જવું પડે ના ખાતે. અને બધા ફેક્ટરીઓમાં કામ કરશે ધીરે ધીરે એટલે વધારે ખબર પડશે એમને. એ તો છે ઓકે તો આ હું ઉત્તરી કચ્છ વિસ્તારમાંથી છું અને ઉત્તરી કચ્છ વિસ્તારમાં સમસ્યાઓ તો છે એને તમે નકારી નહીં શકો પણ એનાથી પણ વિશેષ આશા છે. કચ્છના અમુક જ પ્રદેશો કે ભાગો એવા છે અને મોટાભાગે સરહદી વિસ્તારો કે જે વિકાસથી થોડા વંચિત રહ્યા છે. અને હું કોઈ સરખામણીએ નથી જોતી કે ભાઈ છોટાઉદેપુરમાં તો સાવ ખરાબ છે કે દાહોદમાં બહુ ખરાબ છે. કચ્છની સરખામણીએ જ કચ્છના આ પ્રદેશો થોડા વંચિત છે. પણ એમણે જેમ કહ્યું એમ કે એમને આશા છે બીજું કે એમને સરકાર પર પણ એવું છે કે ખાસો બધો વિકાસ પહોંચ્યો. છેલ્લો હા હું તો પાછી ચૂંટણીના પ્રવાસ પર નીકળી છું એટલે પૂછી લઉં કેવો માહોલ છે તમારે? માહોલ હજી અમારા બાજુ એ ચૂંટણીનું કાંઈ આવ્યું નથી? નથી આવ્યું કાંઈ નથી આવ્યું. અહીંયા કોનું જોર ચાલતું હોય છે આમ નોર્મલી? નોર્મલ સમજી લો હું એ જ કહું છું કે અમારા બાજુ અહીંયા જે વિસ્તાર છે એમાં થોડોક લોરિયાથી આ બાજુ કાં ભુજથી આ બાજુ તમે કહો તો એ થોડોક વિસ્તાર જે છે એમાં કોંગ્રેસનું રસ વધારે બરાબર. અને સરકાર આટલા વર્ષોથી ભાજપની છે તો એ લોકોએ કામ કર્યા છે? ઘણા કામ કરે. ઘણા કામ કર્યા છે. હું પોતે 5 સાલ ભલે હું હતો કોંગ્રેસી 5 સાલ. તમે કોંગ્રેસી હતા? હવે પણ કોંગ્રેસ આટાણે કોંગ્રેસી છું. આહા ભલા સમજ્યા હું ખોટું નથી બોલતો કાંઈ. ખોટું બોલવાનો કાંઈ મકસદ અને એમ પણ રમઝાન ચાલે અત્યારે રમઝાન મારો રોજો છે ઓહો સમજ્યા. હા જો હું 5 સાલ સરપંચ હતો અચ્છા સમજ્યા. અટાણે તાલુકા પંચાયત સદસ્ય છું. એવું છે? હા એવું છે પણ હું ખોટો નથી બોલતો. ભાજપ સરકારમાં એટલું કામ દીધું એટલું મારા 5 વર્ષ જે હતા સમજી લો એટલું ધાર્યું મેં જેટલું ધાર્યું એટલું કામ દીધું. નથી દીધું એ નથી. 5 સાલ મારા જે 5 સાલ ગયા હું કામ કરીને થાકી ગયો
એટલો બધો એટલું બધું મદદ મળે છે. એટલો બધો મળ્યો. હું ખોટું કહું કે ભાજપ સરકાર કાંઈ નથી લીધું એ નહીં, ઘણું બધું લીધું. અરે વાહ, તમે સમજો કે આ પ્રામાણિકતા પણ તમને કચ્છમાં જ જોવા મળે કે જ્યાં કોંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે કે હું કોંગ્રેસી છું પણ છતાં એ વાત માનવી પડશે કે સરકારે કામ ઘણા બધા કર્યા છે. તો આ જ કચ્છી મિજાજ છે કે જે તમને એક અલગ જ ફ્લેવર આપે છે. તો ચૂંટણીના રંગ, કચ્છના રંગ બધું જ એકસાથે સફેદ રણની સુંદરતાથી માંડીને ઉત્તર કચ્છની વિકાસની ઝંખના અને બધાની વચ્ચે જીવાતું સામાન્ય જનજીવન, આ જ તો છે આપણા ગુજરાતીપણાની સાચી ઓળખ. એટલે જ તો કહેવાય છે કચ્છડો બારે માસ. નમસ્કાર.